થોડીક તો શરમ કરો ભાઈઓ, હાવ આવું ન હોય। હવે આ ગુજરાત છે મિત્રો। વાત કરીએ તો પહેલાં આવી થાઈલેન્ડની અંદર ઘટનાઓ ઘટતી હતી કે ખુલ્લેઆમ મિત્રો ન કરવાનું કાંડો કરતા હતા, પરંતુ મિત્રો વાત કરીએ તો સુરતની અંદર આવું ઘટના ઘટે ભાઈ, તમે વિચાર કરો કે અત્યારે આ કેવો કળયુગ ચાલી રહ્યો છે। ખુલ્લેઆમ એક્ટિવા ઉપર મિત્રો વાત કરીએ તો આવું કરતા વિડીયો થયો વાયરલ। જી આ મિત્રો વાત કરીએ તો આગળ તમને આખો વિડીયો પણ બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલાં ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો ભાઈઓ વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળતા હોય છે। હવે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને એની અંદર ભાઈ નત નવા વિડીયો વાયરલ થતા હોય છે। તમે જોઈ શકો છો ખુલ્લેઆમ મિત્રો નત નવા કાંડો કરી રહ્યા છે એક્ટિવા ઉપર। આ સ્કૂલે જાય છે કે મિત્રો આવું કરવા જાય છે એ નથી ખબર પડતી। હવે સૌથી પહેલાં તો મિત્રો વાત કરીએ તો આ વિડીયોને વધારેમાં વધારે લોકોને શેર કરીને તમારે આના વિશે શું કેવું છે તમારે જે પણ હોય કમેન્ટ કરી દેજો। બાકી આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી, આ તો વાયરલ છે તે માટે તમારા સમક્ષ લાવી રહ્યો છે। આપણે મિત્રો વાત કરીએ તો વિડીયો દ્વારા કોને બદનામ પણ નથી કરવા માંગતા, પરંતુ ભાઈ જે રીતે તમે જોઈ શકો છો કે આ થાઈલેન્ડ બની ગયું છે સુરત, કારણ કે મિત્રો વાત કરીએ તો પહેલાં આવી ઘટનાઓ બહાર બનતી અને મિત્રો વાત કરીએ તો અત્યારે તો ગુજરાતની અંદર ઘટી રહી છે। ખુલ્લેઆમ મિત્રો આવું ન હોય ભાઈ। ખાસ કરીને આના વિશે તમારું શું કહેવું છે વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા વિડીયો મળે ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારતની વિડીયોને શેર કરી।